નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? વાસુભાઈ બી પટેલ. વાસુભાઈ. આપણું ગામ? કરસનગઢ, મૂળી તાલુકા. મૂળી તાલુકાનું કરસનગઢ. અચ્છા, હવે આ તમે જે તુવેર વાવી છે તો કઈ તુવેર વાવી, કેટલા વર્ષથી વાવો છો? આ સોના માલામાલ નામની વેરાયટી છે અને આ મારે બીજું વર્ષ છે. અમે આ મગફળીની પાડીઓ વાવી હતી બરાબર. અને મગફળીનું ઉત્પાદન પણ સારું આવ્યું અને આ તુવેર ત્યારે ગઈ વખત કરતાં બહુ સારી લાગે છે. ગયા વર્ષે તમે જે વાવેતર કર્યું હતું મગફળીની અંદર તો એમાં કેટલું ઉત્પાદન મળ્યું? ગઈ વખતે 28.5 મણ અમારે 16 ગુંઠાના વીઘામાં. 16 ગુંઠાના વીઘામાં 28.5 મણ. હા. અને એ આંતરક્રોપમાં વાવી હતી? આંતરક્રોપમાં. અચ્છા, અને આ વખતે એ રીતે જ વાવેલી? આંતરક્રોપમાં. તો આ જે માલ અત્યારે લીધો છે હા, એના ઉપરથી તમને કેવું લાગે છે કે આ વર્ષે કેવું ઉત્પાદન રહેશે? 35+. 35 પ્લસ. 16 ગુંઠામાં 35 મણ પ્લસ ઉત્પાદન આવશે. હા, એ 100%. 100%. હવે તો સિંગું થઈ ગયું. જે આવો રોગની જે ફ્લાવરિંગ સ્ટેજે જે વધારે બીક હોય, હવે તો સિંગું અને માલ તૈયાર થઈ ગયો. હવે 15 દિવસમાં પાકવામાં. એટલે અમને આશા છે કે હવે આ 35+ આવવી જોઈએ. બરાબર છે. તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ બિયારણ વિશે? ખેડૂત મિત્રને તો અમે કહીએ જ છીએ કે ભાઈ વાવવા જેવી વસ્તુ છે અને તમે આંતરક્રોપ લ્યો. મગફળી વાવતા હોય એના માટે આ સુવર્ણ તક છે અને સાવ નજીવા ખર્ચે જે ખર્ચો કરવો નહીં તમારે મગફળીમાં તો તમે કરવાના જ છો. બરાબર. તો એક અને બે જ સ્પ્રે, એક મિક્સ માઇક્રોન્યુટ્રન્સ અને કોઈ ઈયળ કે કોઈ થ્રિપ્સ કથળી આવે ત્યારે રોગ જીવાતનો આ 2 સ્પ્રે કરવા પડે. બાકી ખેતીની બધું ખેડૂતને એક ખર્ચામાં 2 આવક લેશે એ માણસો આગળ આવશે. બરાબર છે. તો પછી સોનાલિકા સીડ્સની સોના માલામાલ તુવેર તમને વાયા પછી સંતોષ કરો? સંતોષ હતો સાહેબ. ગઈ વખતે 12 વીઘાની વાવી, આ વખતે 35 વીઘાની. હવે સંતોષ થયો ત્યારે જ અમે વાવી ને. 35 વીઘાનું વાવેતર આપ્યું. 35 વીઘાનું અને 35 વીઘા એક જ ધારી. અને બધે ક્યાંય એવો કોઈ છોડ નથી કે જે માલ ઓછો હોય કે કોઈ રોગગ્રસ્ત હોય, ક્યાંય નહીં. બધો મતલબમાં બિયારણની શુદ્ધતા પણ સારી છે. હા, કોઈ અંદર કે અંદર ભેળસેળવાળું બિયારણ નથી, કોઈ સુકારો નથી કે કોઈ આમ બીજો ત્રીજો કોઈ એવો ઓલું નથી કે સ્ટાન્ડર્ડતા તો ખરી જ. અમે આ સ્ટાન્ડર્ડતા જોઈ. હવે મેં ગઈ વખતે 2 વેરાયટી વાવી હતી પણ મારે કોઈ કંપનીનું નામ નથી લેવું. બરાબર. પણ આ જે સારી થઈ એ અમે વાવી છે અને હજી મેં એક બીજી કંપનીની 10 વીઘામાં બીજી અલગ વાવેલી જ છે. આપણે જોવા જાણવું, અમે તો ખેડૂત સાહેબ, એટલે અમારે તો ગમે એ અખતરા. એની કમ્પેરિઝનમાં આ કેવું છે? બેસ્ટ વસ્તુ, સારી વસ્તુ. હા. ઓકે, તો પછી આપ તમારા આજુબાજુના ખેડૂતોને અને ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે ભાઈ? હવે જુઓ સાહેબ, આમાં ગઈ વખતે આ ઇલાકાની અંદર મેં જ વાવી હતી અને આ મારી તુવેર રસ્તામાંથી મારે આ રોડ ટચ વાળી જે આવે જાય જોવે, ખેડૂતે આવીને મુલાકાત લીધી, એમની આંખોએ જોઈ. આ ગામમાં તો કોઈ એવો સર્વે નંબર બાકી નથી કે એમાં તુવેરનું વાવેતર આ સોના માલામાલ નહીં નથી. તમારું ગયા વર્ષનું જે વાવેતર જોઈ અને સોના માલામાલનું વાવેતર વધ્યું. હા, તો જાજો. અને બાજુના ગામમાં અહીંયા દેવસ્થાને અહીંયાથી કોઈ દેવદર્શને નીકળ્યા હોય એ જોવે, એ લોકો અંદર આવ્યા, એમને જોયું. બાજુના ગામવાળાએ પણ વાવેતર. અને ગઈ વખતે તો જે ખેડૂત વાવશે એ તો ડબલ જ વાવવાના. સારા એવા પ્રમાણમાં સોના માલામાલનું વાવેતર આ રહી છે. હા, સારા એવા પ્રમાણમાં. થેન્ક યુ. આભાર. જય હિન્દ.